નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। સામ પિત્રોડાના વિવાદિત નિવેદનને લઈને વડોદરામાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસના સામ પિત્રોડાએ ભારતના અલગ અલગ પ્રાંતના લોકોને રંગભેદની રીતે સરખાવીને નવો વિવાદ ઊભો કર્યો છે। ત્યારે તેમના આ નિવેદનને લઈને હવે ભાજપ કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે। મહત્વનું છે કે આજે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા સામ પિત્રોડાના નિવેદન મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આજે જ્યારે રાષ્ટ્ર એકતા તરફ એકજૂટ થઈને એક દેશ તરીકે આપણે દેખાઈ રહ્યા છે, ત્યારે આ કોંગ્રેસના સામ પિત્રોડા દ્વારા જે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે રંગભેદ વિશે, રેસિઝમ વિશે, એ તદ્દન ખોટી છે અને એને વખોડીએ છીએ। એ માણસે માફી માંગવી જોઈએ, કોંગ્રેસે પણ માફી માંગવી જોઈએ અને એમના શબ્દોને પરત લેવા જોઈએ। કારણ કે ભારતમાં જ્યારે જનગણમનનું ઉચ્ચારણ એક ભેદભાવ ચલાવી લેવાશે। લોકસભાની ચૂંટણીમાં 4 તબક્કાનું મતદાન બાકી છે, ત્યારે ભાજપ દ્વારા સામ પિત્રોડાએ કરેલી ટિપ્પણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામ પિત્રોડાએ કરેલી ટિપ્પણીને વખોડી કાઢી છે। કોંગ્રેસે સામ પિત્રોડાના નિવેદનથી પોતાને અલગ રાખી છે, તો ભાજપ દ્વારા જિલ્લા કક્ષાએ સામ પિત્રોડાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે જે રીતે ગઈકાલે સામ પિત્રોડાએ જે વિવાદિત બયાન આપ્યું, એટલે કોંગ્રેસની માનસિકતા આ દેશને તોડવાની છે। પહેલાં જ્ઞાતિ આધારિત વાતો કરતા હતા અને જ્ઞાતિ જનગણનાની વાત કરતા હતા, હવે એમને રંગભેદની વાત કરી છે। એટલે કોઈને કોઈ હિસાબે કોઈ વિવાદિત બયાન, ઇલેક્શન અત્યારે ચાલી રહ્યું છે, કાલે મોદી સાહેબે કહ્યું કે ભાઈ જ્યારે આ લોકો રાષ્ટ્રપતિનું જ્યારે નક્કી કર્યું અને એક આદિવાસી મહિલાને જ્યારે એમના કલરને લઈને આ લોકોનો વિરોધ હતો, એ હવે કાલે છતું થયું કે ભાઈ આ લોકોનો વિરોધ કેમ? તો કલર આધારિત એવું હોય નહીં। ભારત એક વિવિધતામાં એકતાવાળો દેશ છે, એમાં દરેક પ્રકારના લોકો છે, સમાન ભાવે અહીંયા રહે છે। ત્યારે આ જ્ઞાતિ અને રંગભેદની વાતો કરીને દેશની એક જે દેશ વિરોધી માનસિકતા છે કોંગ્રેસ, એ આજે છતી થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે સામ પિત્રોડાએ ઓવરસીઝ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ દ્વારા સામ પિત્રોડાનું રાજીનામું મંજૂર પણ કરવામાં આવ્યું છે। તેમ છતાં વડોદરામાં ભાજપ દ્વારા સામ પિત્રોડાએ કરેલી ટિપ્પણીને લઈને કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો હતો। ભાજપે ડેરીડેન સર્કલ પાસે સામ પિત્રોડાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો।